નીલાંગ ધવલભાઈ જોશી, ડીએલએસમાંથી હું પેરાલીગલમાં અત્યારે છું. મારા મિત્ર સર્કલની 25થી 30 ગાડીઓ છે જે કોન્ટ્રાક્ટ ઉપર સેલ્ફ ડ્રાઈવમાં ભાડેથી અને વેચાણથી આપણે એને આપેલી હતી, જે અત્યારે મિસિંગ દેખાડે છે. અને જે ભાઈને આપણે આપેલી હતી, શ્લોકભાઈ મોનલભાઈ શુક્લાએ, અત્યારે એવું જાણવા મળે છે અલગ અલગ જગ્યાએથી કે એ ભાઈએ ગીરવે મૂકેલી છે, અમુકને વેચી દીધેલ છે બારોબાર, અમુકને ભૂલી જવામાં વેચેલ છે. અમે એને કોન્ટ્રાક્ટ ઉપર ચલાવવા અથવા અમે વેચાણ કરવા માટે એને આપેલી હતી. એવું બધાય અમારા ગ્રુપ સર્કલમાં એ લોકોને અલગ અલગ બાનેથી લઈ ગયેલા હતા. કેટલી કાર હતી? 25થી 30 ગાડીઓ છે. કઈ કઈ ટાઈપની કાર હતી? મહિન્દ્રા એસયુવી ગાડી હતી, અમુક એસયુવી છે, અમુક હેચબેક છે, અમુક સેડાન ગાડી છે. અલગ અલગ ટાઈપની ઘણી બધી ગાડીઓ છે. હા, લક્ઝરિયસ કાર છે. આમાંથી મોસ્ટલી 10 ગાડી તો લક્ઝરિયસ છે. કેટલા સમયથી આ પ્રકરણ ચાલી રહ્યું હતું? કેટલા અમે લગભગ લાસ્ટ 8 મહિનાથી અમે ગાડીઓ આપેલી હતી. શરૂઆતમાં તમે આપતા ત્યારે કઈ રીતનું હતું? અલગ અલગ કોન્ટ્રાક્ટ ઉપર ચાલતી એનું મહિનાનું પેમેન્ટ એ લોકો 50 દિવસથી પહેલી શરત હતી. પહેલું પેમેન્ટ 50 દિવસ આવે, પછીના દર મહિના 30 દિવસ પછી પેમેન્ટ આવી જતું. કૌભાંડ કઈ રીતના આચરવામાં આવ્યું? કૌભાંડ એ રીતના આવતો હતો. છેલ્લા લાસ્ટ અમને 20 દિવસ પહેલાં અમને ખ્યાલ આવ્યો કે અમારી ગાડી બધી અલગ અલગ જગ્યાએ પડેલી છે. અમુક અમારા મિત્ર સર્કલ દ્વારા એવી જાણ કરવામાં આવી કે અમારી ગાડી અહીંયા નથી, અહીંયા ચાલે છે. અમને 18 તારીખે એકચ્યુઅલમાં ખ્યાલ આવ્યો કે આ ગાડીઓ બધી અલગ અલગ જગ્યાએ વેચાણથી આપેલ છે અને અથવા અલગ અલગ જગ્યાને ગીરવે રાખેલી છે ને એવી રીતના અમને ખ્યાલ આવ્યો. એક જ વ્યક્તિ આ કર્યું છે? હા, એક તો નહીં, 4 વ્યક્તિ છે એવા. શ્લોકભાઈ શુક્લા, પછી આપણે પ્રણાલભાઈ, અમિતભાઈ અને હર્ષિલભાઈ. શું કહીને આપની પાસેથી લઈ જતા? એમાં મેઇન તો શ્લોકભાઈ હતા. શ્લોકભાઈ અમારી પાસેથી એમ કહેતા હું તમારી ગાડીઓ ભાડા ઉપર ચલાવીશ અથવા કોન્ટ્રાક્ટ ઉપર ચલાવીશ અથવા આપણી પાસે વધારાની પડી હોય તો આપણે એમ કીધું કે વેચવી છે. અને તો એ વેચાણ માટે એ લોકો અલગ અલગ ઝઘડા બતાવવા માટે એવી રીતના લઈ જતા. કુલ કેટલા લોકો છે જેની કાર ગઈ છે? કુલ એવા અત્યારે અમે હાજર છીએ એટલા બધાની એક એક 2 3 4 5 ગાડી છે. આંકડો સંખ્યા અંદાજિત 10 જણા છીએ અત્યારે, અને વધારે ખબર નથી કેટલા છે, બીજા લોકો જોડાઈ શકે છે. અત્યારે રજૂઆત કરવા ક્યાં આવ્યા છે? અત્યારે સીપી ઓફિસ અમે સાહેબને વિનંતી કરવાને આવેદન દેવા આવેલા છીએ. શું વાત થઈ? અત્યારે વાત હવે કરવા જઈએ છીએ અને વાત એ આશ્વાસન આપ્યું સાહેબ. એસઓજીમાં અમે ઓલરેડી ફરિયાદ 10 દિવસ પહેલાં આપેલી છે, જે અંગે એ લોકો અત્યારે તપાસ ચાલુ જ છે.